હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. તો આપણે વાડી આવી ગયા અહીં આજ તો, અને ઘણું કામ કરી નાખ્યું છે થોડું ઘણું. અને આજે તો જો અહીંયા જીરું હતું, આપણે એ જીરું કાઢી અને ઉનાળું શાકનો ગવાર અને ચોરી અને એવું બકાલું વાવી દીધું આપણે. તો આ બધું જો પાઈ દીધું છે વાવીને. અને આજે આ મૂલી આમ આગે રહી દેખાય ને એમાં આજે હલર આવવાનું છે. અને હલર હમણાં ઘડીક વાર આવશે, થોડો તડકો થાય એટલે. અને આપણે ઓલી પાસે જીરું ને બધું હતું, અહીંયા આપણે થોડુંક જીરું બાકી રહી ગયું ઉંબેરવાનું, એક ચરિયા જેટલું. તો એ અત્યારમાં થોડુંક ઉંબેર લઈ ટાઢા પર. અને બીજો તો શેરા બધા કરી નાખ્યા છે, એ હમણાં આપણે અહીંયા જઈએ એટલે બતાવશું. અને રઈમાં આજે હલર આવવાનું છે, આ રઈમાં આવવાનું છે આજે. અને ઓલી પર આપણે વરિયારી વટીને હતી એમાં આજે હલર આવવાનું છે. એટલે આપણે આજે હલરનું કામ કંઈક કરવા. આપણે જો ઓલા પણ એ રઈમાં હલર આવવાનું છે અને આજે થોડીક અહીંયા આવવાનું છે. અને અહીંયા તો આપણે મસ્ત હળવું કરી દીધું છે, રોટર વીટર એ મારી દીધું છે અને અહીંયા મારી દીધું છે. એટલે આમાં હલર આવશે અને વચ્ચે પાથરો રહ્યો આપણે રોટર વીટર મારી એમાં હલર રાખવાનું, બે બાજુથી નાખતું જવાનું અને હાલતું હલર છે. અને જીરું બધું ઉપાડી લીધું છે. અને જીરાના તે જો શેરા કરી નાખ્યા મસ્તીના. અને ફેટ લગી શેરા થઈ ગયા જીરાના. અને આ બાજુ ખાલી એક ચાર્યું જ રહી ગયું છે, એ આપણે હમણાં ઘડીક વારું લઈ લઈએ. અહીંયા કોઈમાં થોડું થોડું છે, એ એક વારડી ચર્યું છે એટલું બાકી છે. અને જીરાનો જો મસ્ત શેરા થઈ ગયો અસલ જ તે બધું જીરું આપણે ઉપાડી લીધું છે. કેદું ને ઉપાડતા હતા એમાં થોડું થોડું તો કરી દીધું ચાલુ. હવે આ એટલું એક છે એ લઈ લઈ એટલે આપણે અહીંયા એકાદો શેરો થાય છે, આ જાજુ નથી. બીજા તો બધા શેરા કરી નાખ્યા જો આખા પડા મસ્તીના. અને રહી આજ તો નીકળી જાય છે એટલે એ પડું થઈ જાય છે નવરું. હાલો તો આપણે હવે એટલું જીરું ઉપાડી લઈ અને એક શેરો બનાવી નાખી. હાલો આપણે હલર આવી ગયું છે, વરિયા રઈમાં આવવાનું હતું એ. અને આમ ઊભું રહી ગયું છે. અને દાળીએ બધા આપણે આવી ગયા છીએ. અને આપણે પાણી લઈ લીધું છે, ગ્લાસ લઈ લીધો છે. અને ચલાખાને બધું લઈ અને હાલતા થઈ ગયા છીએ. એટલે હવે ચાલુ કરવાનું છે. બપોર સડી ગયા છે અને તડકો સારો થઈ ગયો છે એટલે હવે કડકડી રહી થઈ ગઈ છે. એટલે હવે મંડી હાલવા જમારે હાવી ચલાખા દાંતેડું કરશું અને પાણી પીવાનું બધું લઈ લીધું છે હારે. અને પાણી લઈ લીધું છે, એક ડબલું અને એક કેન. અને બીજું કુવે પડ્યું છે, પછી આપણે લઈ જઈશું જોઈશે ત્યાં. તો હાલો મંડી હાલવા. હવે પાથરા નાખવાના છે, તડકો સારો તપી ગયો અસલ. અને દાળીએ આવી ગયા છે અને હલરે આવી ગયું છે. આપણે ચાલુ ઓલે જ કાઢવાનું છે. તો મંડી હાલવા હાલો આપણે હલર ચાલુ કરી દીધું છે. અને એટલી રઈ કાઢી લીધી છે. અને હલર સારું હાલે છે, કડકડિયું સારું થઈ ગયું છે, રઈ સારી હુકાણી છે એટલે મસ્તીની નીકળી જઈ છે. અને સારું હાલે છે, ટાઢું ન પડતું. અને હવે પાથરા લઈને ચાલુ થઈ ગયા છીએ નાખી બધા. અને હવે એમાં હેકા રાખી સારું હાલે, વાંધો નહીં આવે. અને થઈ રહેશે 1.5-2 કલાકમાં ખૂટી રહેશે. હજુ તો આગલો ભાગ બાકી છે, આપણે પાછળ આવી બધું લઈ લીધું છે. અને ક્યારેક આ ડમરી માથે વતન આવે છે પણ આવશે હવે એટલે આમ કરી નાખશું એટલે ઉઠશે નહીં. તો બધા નાખી પાથરા હાલતું હલર છે એટલે ઢગલો નહીં કરવો પડે એટલે મજા આવે હરે કાઢવાની. ચાલો ચાલુ કરી દીધું છે. એ પાથરા હારી ગયું હરવા ચાલુ કરી દીધા. આ બાજુ એ હાલે છે, માથે ઉડે નહીં ને હલરમાં. એટલે આપણે ઉલકા નીચે સાઈડ હલર રાખ્યું છે અને આપણે ઉપરથી પાથરા લેતા આવીએ. આ બધા રહીએ એ હજી આ બધા બાઈકી જ છે એટલે માથે ઉડે નહીં. એટલે આપણે 1 વાજથી ચાલુ કરી દીધું છે એટલે ધૂળ ભૂળ આંખમાં ન પડે. નકે તો ડમરી એટલે મોઢું નથી દેખાતું એટલું ઉડે. ચાલો આપણે પાથરા લેવા જાય હતા તો લઈને હવે જવા દી ગાય કા. નકર શું પછી તૂટો આવી જાય, એકાદ જણું ન હોય ને એટલે હજી પૂરું જ પડી રહે છે. હવે હારી રહી નીકળે હો, મસ્ત મજા આવે છે. માણા પૂરતા હી ને એટલે વાંધો નથી આવતો, હાલ્યું જાય. ખાલી ના હલર હાલતું અને વધુ ન પડતું, માપે છે કમ્પ્લેટ. જો બધા પાથરા લઈ લઈને જાય છે. આપણે પાથરા લેવા જઈએ અહીં પણ થોડીક વાર અહીં ખોટી થઈ ગયા અહીં. હાલો હવે આપણે
ચાલુ છે એટલું કાઢતા જઈ. અને જે ઉપલી ઓલી પેટી રહી એ હવે ભરી રહેવા આવી છે અને રહી માન એટલી હમાય છે એવું છે. અને હવે એની કાઢ લઈ પછી આપણે ટ્રેક્ટર ઉલાટ પડ્યું છે હું એ લાવી અને રહી ખાલી કરવી પડશે. પછી આપણે ઓલા પડામ લગીશું. આ બાજુ તો રૂપિયા નીકળે, આટલી રહી નીકળે આમાંથી આમ ઉપર જાય અને અહીંયા પેટી ભરાય આખી ભરી રહેવા આવી. હવે તો હા બંધ થઈ જવા આવી છે કારણ કે આપણે રહી કાઢી લીધી છે. સાયણામાં જો થોડી થોડી દેખાય. હાલો રહી થઈ રહી, હવે ટાંકી ઠલવવાની છે. હવે ઠલવી નાખી લારી ઉડાડે હો. આખી ખાલી થઈ ગઈ ટાંકી અને લારી આખી ભરી ગઈ. થોડીક અધૂરી રહી, ફૂલ નથી ભરવાની, થોડીક અધૂરી રહી એટલી થઈ રહી. મૂકી છે હો હાવ. લો મસ્ત લારી ઠલવાઈ ગઈ, ઓલી ટેકી ઠલવી ગઈ અને લારી ભરી ગઈ. હાલો આપણે ટ્રેક્ટર આગળ લઈ લેવું જોઈએ. અહીં હેઠે થોડીક રહી હોય ને એ ભરાણી હોય, ઝીણી ને એવી હોય એ થોડી કાઢી લે અને પછી આપણે અમુક કરી જવા દીધો તો નીકળી ગઈ. ત્યાં થોડી ઝીણી રહી ને એવું બધું ભેગું થઈ ગયું એટલે આપણે હલર ફેરવી નાખ્યું. બીજા પડામાં આવી ગયું, ઓલા પડામાં કાઢી લીધી. આપણે બીજા ભાગમાં રહી કાઢવા આવતા રહીએ હલર લઈને અને અહીંયા બધું ઠલવતા આપણે લારી ઠલવી નાખી અને ઝીણી રહી નીકળી હતી એ બધી કાઢી લીધી. અને અહીંયા આપણે બીજા ભાગમાં ચાલુ કરી દીધી છે રહી અને હલર હાલવાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. હાલો આપણે અહીંયા ઘડી પાત્ર નાખી છે. હાલો આપણે રહી કમ્પ્લીટ કાઢી લીધી છે, બધી રહી થઈ રહી છે અને હલર રહી ભરી અહીંયા પડ્યું છે અને ટાંકી ફૂલ ભરી ગઈ છે ઉપરથી દેખાય એટલી. અને અહીંયા ચલાવવાની છે ટાંકી અને પૂરા ગણે તો આપણે રહી લારી ભરી હતી એટલે ટ્રેક્ટરમાં એટલે અહીંયા તો અહીંયા રાખવાની છે, અલગ રાખવાની છે એટલે. અને આનું ગુંગળ પાથરી અને અહીંયા આપણે નાખી દેવાની છે એટલે બે દી તપે ને એટલે સારો કલર પકડી લે એટલે પછી ત્યાં લઈ તો એને નાખી દઈ. અને આમાં તો હું કાંઈ રોટોવીટર મારીને અને ફરતાને પડું વાવે એવું કરવાનું છે એટલે અહીંયા તો વચમાં નાખાય એવું ના એટલે આપણે જીરા બાજુ લઈ લેવાનું છે. તો અહીંયા આપણે વાપરી દઈ અને આખું પૂરી ગઈ બાપ. બહુ ડમરી વીડી આ બાજુ પવન અવરો હતો ને બધું માથે જ આવ્યું એટલે આખું કામ ન કરતી એવી થઈ ગઈ આખું. આપણે રહી ઠલવી નાખી અહીંયા બધી અને ટાંકી ખાલી થઈ ગઈ છે અને બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે મસ્ત રહી નીકળી છે અને હજી આમાંથી થોડુંક કડદો ભર્યો એ કાઢવો પડશે. આ રહ્યું એ કટરમાં હલર તો ખાલી કરી નાખ્યું પણ આમાં થોડું ખેઈ લેવું પડશે હજી. અહીંયા નીચે અરવી આપણે ખોલી નાખી એટલે અહીંયાથી નીકળી જાય છે. તો હાલો આપણે હવે ચલાકો એક પાથરી અરવી અને એ કાઢી લઈ. એમાં થોડી ઘણી રહી હોય જાજી ન હોય તો હાલો હવે કાઢી લઈ. આપણે રહીનું ખરું લઈ લીધું કમ્પ્લીટ અને હલરવાળાની રજા દઈ દીધી છે અને હલરવાળા નીકળી ગયા. બીજે તો જવાના છે આપણે છૂટા થઈ ગયા અને રહી વહેલા હા નીકળી જાય મસ્તીની. જો હજી દી હેર નીકળી જઈએ રહી. હવે નાઈશું ધોઈશું ઘરે જઈને અને રહી તો અહીં તપવાની છે એટલે રહી તો જો કે કાળી જ છે કે કહેવાય છે કે તડકે તપે એટલે થોડીક વધુ કલર પકડે કાળી થાય પણ રહી કાળી જ છે, વાંધો નહીં આવે અને મસ્ત રહી નીકળી છે અને જાજી નીકળી અસલ. એટલામાંથી ઉતારો સારો આવ્યો અને આ બધામાં કાંદું ને એવું બધું ભર્યું છે હજી થોડું થોડું ચલાખામાં એ બધું આપણે હમું કરશું પછી. પેલા રહી જોઈએ આપણે. આ છે રહીનો ઢગલો, મસ્ત કાળી રહી છે અસલ. હવે થોડુંક પાણી પી લઈ શાંતિથી. અત્યારે લગી તો હળા હાઈડમાં જ પીધું આપણે, હલર હાલતું તા લઈ ગઈ. તો હવે થોડુંક પાણી સાંયે છે એટલે ઠંડુ છે અને થોડુંક મસ્તીનું પી લઈ. અત્યારે લગીમાં શું પાથરા નાખવાની ઉતાવળ હોય એટલે સરખું પીધું ન પીધું વેતા. હવે થોડુંક પી લઈ, ઘડીક વિયામો ખાઈ લઈ. ક્યારનું હલર હાલતું કર્યું તેનું બંધ જ નથી અને બેઠાય નહીં આપણે વિયામો ખવાય એટલે ઘડીક વિયામો ખાઈ લઈ. પછી રહીનું આપણે ઢાંકવાનું ને એવું કામકાજ કરશું આડું અવરું. હાલો આપણે હલર વહી ગયું છે અને રહી કમ્પ્લીટ ઢાંકીને મૂકી દીધી છે. જો ઉપર પાણા મૂક્યા અને ભૂંગળ ઢાંકી દીધું, અડધામાં નાખી રહી અને અડધું ઢાંકી દીધું છે અને ખાટલો મૂકી દીધો છે અને બધું ઢાંકી મૂકી દીધું એટલે પવન આવે તો એ લુગડા આડાવડા ઉડી ન જાય એવી રીતે.
અને આ બાજુ ત્યાં કાંધું ને એવું બધું ઢાણા ભરીને મૂકી દીધું હોય ચલાખામાં બધું હલર. અને આજનો વિડીયો બસ અહીં સુધી જ છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો. અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.